આજે આપણે આવી ગયા છીએ પાટણમાં આવેલા અનાવાડા ગામની અંદર, જ્યાં શનિદેવ ભગવાનનું મંદિર આવેલ છે. તો આવો તમને શનિદેવ દાદાના મંદિરના દર્શન કરાવીએ. આમ તો શનિદેવ ભગવાનનું મુખ્ય મથક મહારાષ્ટ્ર રાજ્યના સિંગણાપુર ગામમાં આવેલું છે, પણ આજે અમે તમને દર્શન કરાવવા લઈને આવ્યા છીએ પાટણ શહેરના અનાવાડા ગામમાં શનિદેવના મંદિરે. તો આવો તમને શનિદેવના નજીકથી દર્શન કરાવીએ અને મંદિર વિશે વધુ માહિતી જાણવાની કોશિશ કરીએ. દર શનિવારે આ મંદિરે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેનું લોકો બહોળી સંખ્યામાં લાભ લે છે. તો આવો તમને શનિદેવના નજીકથી દર્શન કરાવવાની કોશિશ કરીએ. તો આ છે શનિદેવ ભગવાનની મૂર્તિ, જે તમે જોઈ શકો છો મિત્રો. અને આ મંદિર અનાવાડા ગામની અંદર આવેલું છે. મિત્રો, આ મંદિરમાં બીજા દેવરૂપી 8 ગ્રહોની પણ સ્થાપના કરવામાં આવી છે, જે મારા મિત્ર નજીકથી તમને બતાવવાની કોશિશ કરશે. આ છે સૂર્યદેવની સ્થાપના. આ જે બતાવી રહ્યા છે એ ચંદ્રદેવની મૂર્તિ છે. આ સ્થાપના રાહુદેવની છે. આ સ્થાપના મંગળદેવની. આ છે ગુરુદેવ. આ છે રાહુદેવ. આ છે શુક્રદેવ. અને આ છે કેતુદેવ. અને આ આપણા શનિદેવ ભગવાનની મૂર્તિ. મિત્રો, આ મંદિર વેણીદાસ પટેલની ઈચ્છા પૂરી કરવા માટે એમના પરિવારે 2003માં શ્રી શનેશ્વર ચેરિટેબલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ આ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને વર્ષ 2009માં શનિદેવનું આ મંદિરનું કાર્ય પરિપૂર્ણ કર્યું હતું. વર્ષ 2009માં આ મંદિરના નિર્માણની પરિપૂર્ણ થતા મંદિર પરિસરમાં ભગવાન શ્રી શનિદેવના સાથે જગતજનની માં જગદંબા અને ગણપતિ દાદા મહારાજના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. તો સુરેશભાઈ, આ શનિદેવ ભગવાનના મંદિરે જો કોઈ લોકોને આવવું હોય તો પાટણ બસ સ્ટેન્ડથી અને કયા રોડ ઉપર આવેલ છે? વિનોદભાઈ, અનાવાડાના શનિદેવના મંદિરે જો લોકોએ આવવું હોય તો પાટણ બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જીમખાનાથી 1-1.5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે.